કવિતા મને કેમ ગમે છે મને નથી ખબર, પણ રંગદ્વાર પ્રકાશનનું પહેલું પુસ્તક ગયા અઠવાડિયે પપ્પા સાથે વાત થઈ ત્યારે મેં એમને કહ્યું કે હું આ કવિતા વાંચીશ, અને એમણે મને સરસ વાર્તા કહી કે આ કવિતા કઈ રીતે લખાઈ હતી. માઉન્ટ આબુમાં એક વશિષ્ઠ આશ્રમ નામની જગ્યા છે, ત્યાં પપ્પા ગયેલા 1980 મારા ખ્યાલથી, અને કોઈ ઝરણું શોધવા નીકળ્યા અને ઝરણું તો એમને ના જોયું પણ વૃક્ષોનો અવાજ સંભળાયો કે જાણે વૃક્ષો ખળખળ પવનમાં વહે છે. અને પછી એમણે 1.5 જ મિનિટમાં કવિતા લખેલી અને ભાયણી દાદાને બહુ ગમેલી. અને ભાયણી દાદા અને ભોળા કાકા અને શેઠ કાકા આ 3 લોકોનું અમારા બધાના બાળપણમાં બહુ મોટું અસર રહેલી છે. એટલે એક સરસ વાત મને જાણવા મળી ગયા અઠવાડિયે. આજે સાંભળીએ રઘુવીર ચૌધરીની કવિતા વહેતા વૃક્ષ પવનમાં. નીલ ગગન પર્વત નીંદરમાં, ખળખળ વહેતા વૃક્ષ પવનમાં. યુગ યુગથી જે બંધ અવાચક કર્ણમૂલ ઉઘડ્યા શંકરના, જટાજૂટથી મુક્ત જાહ્નવી રમે તરવરે સચરાચરમાં. ધરી સૂર્યનું તિલક પાર્વતી સજે પુષ્પ કાનનમાં, ખળખળ વહેતા વૃક્ષ પવનમાં. શિલા શિલાના રંધ્ર સુવાસિત ધરા શ્વસે કણ કણમાં, વરસ્યા બારે મેઘ ઝળુંબી ઉગ્યા દેવ તરુરણમાં. તાંડવની સ્થિર મુદ્રા આજે લાસ્ય ચગે ત્રિભુવનમાં, ખળખળ વહેતા વૃક્ષ પવનમાં, ખળખળ વહેતા વૃક્ષ પવનમાં.